જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આત્મા જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ. અને વાડીએ તો આજે તે કાલ વરસાદ નહોતો પણ તોય આજે તે કસાલું છે ને એટલે ખાલી નીરાવ જ વાટવાનો છે. અને નીરાવ વાટીને ત્યાં તો ફેમિલી આપણે 12 વાગી જાય. મકાઈના ભારા વાટીએ, વાડીમાં આટો મારીએ, ત્યાં તો આપણે 12 વાગી જાય. એમાં તો ઉછન પપ્પા એટલે સુધી ગાડી લઈ લીધી છે. અહીંયા સુધી વયા ગયા છે કે ટાવર પાસે જવા દઈએ ઠેઠ ગાડી, અને આપણે અહીંથી હાલીને જઈએ છીએ ધીમે ધીમે. તો જઈને ગાડી વાળી નાખી કે એટલે સુધી જ ભારા વેવવા પડે. તો ફેમિલી આગતરા કપાસના છે ને દાવડા ભળી ગયા છે, બહુ મસ્તીના છે, સરસ મજાના. અને આપણે છે ને 15-20 દિવસ આપણે પાસ્તરો છે. ચાલો ફેમિલી, આપણે ભારા બાંધી લીધા છે મસ્ત મજાના ગાડીએ. વો 2 ભારા બાંધી લીધા છે અને આપણે ખડ વાઢીએ છીએ હવે. હા, અને અહીંથી જો હાઈવે કંઈ આઘો નથી, પણ અહીં સુધી લાવ્યા ગાડી, તોય ગારો છે તે. નહીતર તો ઠેઠ હાઈવે ઉપર આપણે જવા દઈએ ગાડી. જો જાય છે ઉછન પપ્પા. અને આપણે છે ને વાટતા હતા ને ત્યારે બતાવી, પણ આમાં વરસાદની આગાહી, વરસાદ આવે એમ હોય, અંધાર હોય એટલે ફટાફટ વાઢી લઈએ. નહીં હાટું ન શૂટ લીધો, સમય ન રહ્યો ને ભારા વાઢી લીધા ને ખડ વાટવાનું છે. પછી થોડું ઘણું બકાલું લઈ જવાનું છે, એ ઉતારવાનું છે. ચાલો ફેમિલી, આપણે ભારા બંધાવીને પાછા આવી આવ્યા છીએ વાડીએ. અને આપણા મશીન ઉપર, એમ નથી કહેતા કે આપણું કામ હોય એ આપણું મશીન કહેવાય. અને આપણું કામ છે અત્યારે તો નીરા વાઢવાનું છે, એટલે દાંતરડું લઈ લઈ. અને હવે છે ને આ ખડ વાઢવાનું છે. અને ફેમિલી, આ ખડ છે ને આપણે આ ખડને આ ત્રીજો વાઢ આવ્યો છે. નહીં મહિને ને મહિને વાઢ આવે, નહીંતર વરસાદ છે ને વચ્ચે તણ આવે ને તો શેઢા બધાય પાછા કોળે કળું થાય. ત્યાં તો પાછો વરસાદ તણાવે એટલે બધાય તળિયે બેસી જાય. અને એને બદલે આ છે ને આપણે શેઢામાં ત્રીજો વાઢ આવ્યો છે ફેમિલી. અને ફટાફટ મંડીએ વાઢવા, અને પહેલાં પી લઈ પાણી અને પછી વાઢવા મંડીએ. તો ચાલો ફેમિલી, બોટલ લઈ લીધો છે હાથમાં અને ઢક્કણ ખોલી નાખ્યું છે. અને પી લઈ પાણી. હવે લાગે જ નથી આવતું એવું છે. પાણી છે ને ફેમિલી આપણે હારે જ રાખી. આપણને છે ને ભારા વાટીને શેઠે નાખવા જઈએ ને હાઈવે પાસે, ત્યાં છે ને તરસ લાગી જાય બહુ, એટલે પાણીનું બોટલ તો હારે જ રાખવાનું. ચાલો ફેમિલી, હવે છે ને આપણે આ ઝીંઝવો વાઢવાનો છે મસ્ત મજાનું. વાઢી કરી લઈ ભારો કમ્પ્લેટ. અને 2 ભારા વહી ગયા છે, પછી વાઢવા માંડીએ એટલે વાઢી લઈએ. તો બગલો પણ આવી ગયો છે જો. અને આપણે જો ભારા વાઢી લીધો છે મસ્ત મજાનું. ખડની ગાંઠડી વાઢી લીધી છે પાછી જુઓ. અને ચાલો હવે ફેમિલી છે ને આપણે બાંધી લઈએ ફટાફટ. બગલો કેવો સરસ છે જુઓ, કટુક 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 કટુક. હા, નજીક જ છે, હું ખહે નહીં અહીંથી. ચાલ 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 ચાલ. ફેમિલી, આપણે મસ્ત મજાની ગાંઠડી ખડકી દીધી છે અને બેસી ગયા છીએ. અને હવે પાણી પી લઈ થોડુંક, ગરમી બહુ થઈ ગઈ છે. અને સૂર્ય ભગવાન બતાણા છે, પી લઈ. અને બગલો જો હજી છે આનંદ. અને ગાંઠડી પણ ખડકી દીધી છે આપણે મસ્ત મજાની, સરસ મજાની. અને બગલાને જવાનું મન જ નથી થતું. આપણે અહીંથી જાવું ને જ્યાં સુધી નહીં જાય. બાકી તો હવે છે ને ફેમિલી પાણી પી લઈ અને પછી જઈએ આપણે. થોડુંક બકાલું ઉતારી લઈએ, તરબૂચ તોડી લઈએ એવું. તો ફેમિલી, આપણે તો આવી ગયા છીએ વાડીમાં. અને પહેલાં તોડી લઈ સીપડા મસ્ત મજાના, સરસ મજાના. તો ચાલો લઈ લીધા છે સીપડા આપણે, સરસ મજાનું જવો, મસ્તીનું, ફર્સ્ટ ક્લાસ. અને બાકી તો હજી જો બધા તોડવાના છે ને ફેમિલી. આમાંથી તોડીને તો જ આવે સીપડા, નકર છે ને સીપડા આવતા જ નથી. પછી આવા તોડી લઈને તો આવા આવે, નહીંતર પછી છે ને આવા બધા વેઢા લાગટ પડ્યા તે દી આપણે ઉતાર્યા હતા.
તો ચાલો ફેમિલી છે ને આ બે લઈ લીધા છે તરબૂચ, આપણે તોડી લીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. જુઓ આવી રીતના બે તરબૂચ લઈ લીધા છે આપણે. અને હવે જઈ ફટાફટ આપણે છે ને તરબૂચને એવું સીભડાને બધું ભેગું કરીને પછી બીજું બકાલું ઉતાર. ફેમિલી એમ થતું છે કે તરબૂચ કાયમ બતાવે, પણ આપણે હરરોજ જે વસ્તુ ફળ ફ્રૂટ કે બકાલું લઈ જતા હોય ઘરે એ બધું બતાવીએ. અને બાકીનું અત્યારમાં આપણે છે ને વાડીની વચ્ચે ઊભા છે, એ લોકેશન જોવો. ચાલો ફેમિલી આ છે ને આપણી વાડીની શેઢાનું લોકેશન છે મસ્ત મજાનું. અને બાકી તો પવન સખી બતાય છે પણ બહુ નથી બતાતી, આશી આશી બતાય છે બધી. અને આમ સાફ નથી વાતાવરણ, પણ એવું છે કે અત્યારમાં ગરનારો પવન છે અને આવી રીતનું વાતાવરણ છે વાડીની ફરતી લોકેશન. અને આપણે જો ખડને બળ વાઢી લીધું છે, પછી હવે આપણે છે ને અને તરબૂચ તો ફેમિલી આખા દાવડામાં પડ્યા છે હો, જ્યાં હોય ત્યાં. ઠીક છે, ખાધા કરી ખૂટશે ત્યાં સુધી ખાધા કરશું. અને બાકી તો એવું છે. ચાલો ફેમિલી હવે છે ને બધું બાંધી લઈએ અને બકાલું થોડુંક ભીંડાને એવું ઉતારવાનું છે. ફેમિલી આપણે તરબૂચને સીભડાને લઈ લીધું છે ઘરે ખાવા માટેનો ભીંડો ઉતારીએ છીએ મસ્ત મજાનો. જુઓ તમે ફેમિલી આ ભીંડો લઈએ નહીં ને તો આ ભીંડો હવે ખરાબ થઈ જાય, નકર આને બહુ મસ્ત કોળ આવ્યો હતો સરસ મજાનો. તો હવે આમાં શીંગું લેવાનું શરૂ કરી દઈએ તો શિયાળામાં છે ને મસ્તીનો એને પાછો ફાલ આવી શકે. અને હવે શીંગું તોડી લઈએ એમને. જો આખી ઓળસ છે કપાસની અંદર એમને રહેવા દીધેલો, ગયા વર્ષનો ઉગેલો આપણું ઘરનું બી છે. અને ફેમિલી આ ઝારનો છોડવો જવો લીમડા જેવડો થઈ ગયો, જવો તમે કેટલો ઊંચો થઈ ગયો ઝારનો છોડવો. મસ્તીનો હાંઠો છો પણ અત્યારે ન ખવાય એને. આપણે છે ને ઓલું શું કહેવાય કે નોરતા આવે ને ત્યાં સુધી ગાય માતાનું પૂંછડું કહેવાય એમ કે માણા. એટલે પહેલાંની કહેવત છે ગઢિયાની, એટલે નોરતા આવે ને ત્યાં સુધી હાંઠો ન ખવાય. ફેમિલી આપણે ડોલ ભરી લીધી છે અને ભીંડો કેવો છે એ બતાવું તમને. તો ચાલો ફેમિલી ભીંડો છે ને આપણને ઘરનું બી હતું, એટલે આમાં છે ને ખેંચવાનું મન જ નોચ્યું છોડવા. અને નરવા જવો નવરા કહેવાય જતા નરવા છોડવા એટલા છે ફર્સ્ટ ક્લાસ. અને તુરિયું પણ લટકે છે અહીંયા જુઓ, હમણાં તોડી લઈ તુરિયા. અને એવું છે ફેમિલી, તો હાલો ફટાફટ તોડવા માંડીએ. ફેમિલી આપણને એમ થાય કાયમ હું બતાવું, પણ જો આવી રીતના અમેરિકન મકાઈ અને કેમ ઢગલા કરીને ખાધી છે, આવી રીતે ઢગલા કરીને ખાધી છે બધી. જુઓ આખા દાવડામાં પડી છે, બતાતી હોય તો જુઓ ઠેઠો ઠેઠ સુધી પડી છે. અને બીજા દાવડામાં જુઓ આખળિયું કરી નાખ્યું છે આમ મકાઈનું ને એમ બધી છે. નથી એમની આખા ઓલામાં એવું આખળિયું કરી નાખ્યું છે. અને હવે જો આમાં પાક્યા છે ને, આમાં પાકવા માંડ્યા છે, તો હવે આમાંથી શરૂ કર્યા. અને કેટલા નરવા મકાઈ આપણે ઉજેરેલી છે, આપણો જીવ બળે છે પણ શું કરવાના. અને અમેરિકન મકાઈ જે આપણા ગુજરાતી હોય કાઠિયાવાડી હોય એને તો ખબર જ હોય કે આપણે અમેરિકન મકાઈનું. ફેમિલી આપણે ગમે ત્યાં જાત્રાએ જાય મેળામાં જાય તો અમેરિકન મકાઈ હાઈવે ઉપર અત્યારે તો વેચાતી હોય, પણ 20 રૂપિયાની એક મકાઈ થાય એવી ફેમિલી આપણે આખા ઓલામાં રાખી હતી. એટલે આપણે તો શું છે કે હરાજીમાં બકાલું જાય તો એમાં જવા દેવાનું માર્કેટમાં, અને નહીંતર ખાઈ પીને પછી વધારાનું જવા દેવાનું માર્કેટમાં. બાકી તો ખાવા પીવા હાટું જ આપણે બધું બનાવીએ શેઢામાંથી. તો ચાલો ફેમિલી એટલી નુકસાની છે પણ કોને કહેવા જાવું, કોઈ વાંધો નહીં. ઝટકા મશીન બાંધ્યું અને આપણે સાંજે આવીએ છતાંય તે આપણે સાંજે આવીએ ને તોય તે ખાઈ ગયેલા હોય ને હોય જ તે. હવે જો આજ હું આમાં ઉતારું છું ને ભીંડો ચાક છે એ ઓળિયામાં, કપાસના ઓળિયામાં છે ને ચાક ભીંડો તે ઉતારું છું. તો એમાંય ફેમિલી શરૂ કરી દીધું ખાવાનું, પણ કોઈ વાંધો નહીં. અને ડોલ ભરી લીધી છે આપણે ફર્સ્ટ ક્લાસ તુરિયાની ભીંડાની, હજી એક ભરવાની છે. ફેમિલી હવે શેઠે જઈને ઠલાઈ આવીએ પહેલાં આપણે ડોલ. જવો ફેમિલી આપણીથી ઊંચી થઈ ગઈ છે. અને અહીંયા આપણે છે ને ગુવારનો છોડવો એક શેઢામાં છે ફેમિલી, મસ્ત મજાનો જવો કેવો સરસ છે. અને અહીંયા આપણે ઘરનો ગુવાર જ છે. જુઓ
અને તુર તો કાંઈ ઘટે નહીં, આખી ઓળ આપણે શેઢામાં વાવી. જો બહુ મસ્તીની થઈ ગઈ છે તુર. ચાલો ફેમિલી, આપણે એટલો ભીંડો અને 2 તરબૂચ લઈ લીધા છે અને આમાં પણ બાંધી દીધું છે મસ્ત મજાનું. અને હવે છે ને ફેમિલી, આપણે જવાનું છે ઘરે. હાલો હવે ભાગી. ચાલો ફેમિલી, આપણે વાડીએથી છે ને ઘરે એવા થા 11:30, પછી એક જગ્યાએ શરીમતમાં ગયા હતા અને પછી આવીને છે ને પાછા વાડીએ ગયા. રોપ ફેંકવા આપણે રોપ છે ને સોપ આવી ગયો છે. પેલા ગાળીને લાવીને એટલો સોંપી દીધો 2 વળું. અને આજ તો ઉછન પપ્પાએ બધો ફેંકી લીધો, 2 ડોલું ભરીને લાવ્યા. અને હવે આમાં બધું પૂર્ણી પૂરાઈ ગઈ છે. આમાં ડૂલ બહુ પડ્યા હતા અને હવે છે ને આ મરસીને રોપડા થોડાક સોંપી દઈએ. તો ચાલો એવું છે ફેમિલી. અને સવારમાં તો આપણે વાડી ગયા હતા, તમને ખબર જ છે. ખડી થઈ ગયું છે બહુ. મરસી ચાક સોંપી દઈએ ને તો સ્વાદ લેવા થાય.